નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજના હરિપર રોડ પર આવેલી વ્હાઇટ હાઉસ સ્કૂલમાં ફી વધારા મુદ્દે વાલીઓએ આજે હોબાળો મચાવ્યો હતો। દર વર્ષે 15 થી 20% ફી વધારો કરાતા વાલીઓ રોષે ભરાયા હતા અને આ ફી વધારો પાછો ખેંચવા માટે માંગ કરી છે। જો ફી વધારો પાછો લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી વાલીઓ દ્વારા આપવામાં આવી રહી છે। ભુજની વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં આ વર્ષે અચાનક 20%નો વધારો કરી દેવાતા વાલીઓ આકરા પાણીએ આવી ગયા હતા। વાલીઓના જણાવ્યા અનુસાર આ વખતે જુનિયર કેજીની ફીઝમાં 10,000 રૂપિયાનો ધરખમ વધારો કરી દેવામાં આવ્યો છે। જુનિયર કેજીની ફીઝ અત્યાર સુધી 19,000 રૂપિયા હતી અને બાળક જુનિયર કેજી પાસ કરીને સિનિયર કેજીમાં પ્રવેશ કરે એટલે તેની ફીમાં 6,000નો વધારો કરવામાં આવતો હતો, પરંતુ આ વર્ષે 6,000ની જગ્યાએ ફીમાં વધુ 4,000નો વધારો કરી દેવામાં આવતા વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। એટલે તકલીફ તો બીજું કાંઈ નથી, આ લોકો દર વર્ષે ફીમાં મોટો વધારો કરે છે। આ લોકોની ફી 18,000 થી 20,000 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને જે 40,000 થી 45,000 રૂપિયા સુધીની એક સ્ટુડન્ટની ફી જેમ જેમ આગળ જાય એમ ફી વધતી હોય છે। એમાં 15% વધારો એટલે મોટી ફી, જેમ કે કોઈમાં 15 થી 25%નો વધારો કરેલો છે એમને, ક્યાંય 5,000, ક્યાંય 4,000, ક્યાંય 6,000 રૂપિયા, એટલે બહુ મોટો વધારો છે અને જે છેલ્લા 3 વર્ષથી સતત આ વધારો કરતા આવે છે। અને 19,000 રૂપિયા વાળી ફી તો ડાયરેક્ટ ગયા સાલને આ સાલમાં ડાયરેક્ટ 29,000 પહોંચી ગઈ છે। 19,000 રૂપિયા વાળી ફી એટલે બહુ મોટો જંગી વધારો છે અને આ સરકાર છે, કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે, આમને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે જ આ ભાવ વધારો કરે। એટલે આના માટે સરકારે ખાસ નિર્ણય લેવા જોઈએ। અમે આના માટે મારા બાળક માટે થઈને નહીં પણ દરેકના બાળકો માટે અમે આના માટે આંદોલન કરીશું, પણ બધા આંદોલનનો છેવટે મોટી સરકારોના આયા ઉપર હાથ હોય છે ત્યારે આંદોલન પણ દેખાતા નથી અને આયાનું બધું સમેટાઈ જાય છે ત્યારે આ 10-10 લાખ રૂપિયા ડોનેશન ત્યાં મોકલાવે છે। એનું કારણ આ જ હોય છે કે અહીંયાથી કરોડો રૂપિયા આવી રીતના વાલીઓ કનેથી એકત્ર કરી અને 10 લાખ રૂપિયાનું દાન નહીં પણ એ કાયદેસરના ટકાવારી જ મોકલતા હોય છે। આના માટેની અમે રજૂઆત એ કરી છે કે જે ફી વધારો થયો છે તે ફી વધારો અત્યારે પાછો ખેંચે અને તમે એક વાલી મીટિંગ બોલાવો, મીટિંગની અંદર તમે નિર્ણય લ્યો કે ભાઈ તમે ફી વધારો કેટલો કરો છો ને કેટલા ટાઈમે, તમને મજા આવે ત્યારે ન કરો, એનો ટાઈમ પિરિયડ નક્કી કરો કે ભાઈ 5 વર્ષ સુધીમાં આટલો વધારો થશે કે 3 વર્ષે આટલા ટકા વધારો થશે। તમને મજા આવે ત્યારે વર્ષે વધારો ન કરો, એની અમે પ્રિન્સિપાલને રજૂઆત કરી છે। પ્રિન્સિપાલે કીધું છે કે અમે ટ્રસ્ટી કને વાત કરીશું અને તમારી સાથે આ વિરોધમાં હું સાથે છું। તો આ તરફ વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ જણાવી રહ્યા છે કે ફી વધારો અમારા મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે એટલે હું મેનેજમેન્ટને રજૂઆત કરીશ, પરંતુ પ્રિન્સિપાલે આ વાતની કબૂલાત કરી છે કે ફી વધારો કરાય છે ત્યારે વાલીઓની સહમતિ લેવામાં આવતી। ગવર્મેન્ટના નિયમ મુજબ ખાનગી શાળાઓ ફી વધારો કરે ત્યારે વાલીઓને વિશ્વાસમાં લઈને જ ફી વધારો કરવો જોઈએ। તે નિયમનું પાલન પણ વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ નથી કરતી તેમ જણાઈ રહ્યું છે। वालियों का विरोध यह है कि हर साल यहाँ पे पिछले साल भी फीस बढ़ाई गई थी और इस साल भी मैनेजमेंट ने फीस बढ़ाई है, तो उनका मेन जो प्रॉब्लम ये है कि ये इसमें हर साल फीस क्यों बढ़ रही है। उसका एक फिक्स टेन्यूअर होना चाहिए कि 2 साल में, 3 साल में, या उसका कोई एक फिक्स परसेंटेज होना चाहिए कि कितना परसेंटेज, बस यही वो क्यों नहीं हो रहा है। उसके लिए मैं मैनेजमेंट से बात करूंगा क्योंकि मैं भी यहाँ पे नया आया हूँ। मैं पिछले साल मतलब अप्रैल में ही आया था, उसके पहले फीस बढ़ चुकी थी और उसके बाद ये अभी पहली बार मेरे सामने फीस बढ़ी है। मैनेजमेंट से मैंने पूछा था तो उन्होंने कहा कि साहब इस बार से जो है गवर्नमेंट ने पीएफ वगैरह का भी लागू कर दिया है, तो 10-15% जो है 12% जो भी है वो सभी टीचर का पीएफ भी हम कंट्रीब्यूट करना चालू कर दिया, वो अब कंपलसरी कर दिया। पहले जो पीएफ था वो कंपलसरी नहीं था। उन्होंने मेरे को यही एक कारण बताया था कि जो पीएफ है वो हम सभी लोगों का, अब जो टीचर्स हैं उनका पीएफ का रूल तो पहले से है नहीं, वो कुछ ऐसा था कि कुछ लिमिट तक ही था। आप फॉलो नहीं करते होंगे उसे? नहीं, फॉलो तो होता था और वो हमारा ऑफिस ज्यादा जानता है इसके बारे में, फॉलो होता था, लेकिन अभी कुछ नियम, इस साल से कुछ नियम चालू उन्होंने मतलब चेंज किए गवर्नमेंट ने। सब कितने फीस बढ़ोतरी हुई है? इस साल कितनी फीस की बढ़ोतरी हुई है? अब अलग अलग धोरण में अलग अलग टाइप की फीस बढ़ी हुई है, किसी में कम है, किसी में ज्यादा बढ़ाई है। कितना परसेंटेज है? नहीं, अभी जैसे मुझे एक बताया अभी के साहब जो मेन प्रॉब्लम, 1 मिनट, जो मुझे बताया कि साहब मेन प्रॉब्लम ये है कि जो केजी में 19,000 था उसके सामने 24,000 था पहले, तो 6,000
एक बाली को जो फर्स्ट से सेकंड केजी से फर्स्ट में आता था तो 24,000 देना पड़ता था, अभी वो 29,000 कर दिया। तो मतलब उसके हिसाब से 10,000 एकदम से बढ़ाया तो 5,000 है, बढ़ाया 5,000 है, लेकिन बढ़ाया 5,000 है, 24 से 29 किया है, तो बढ़ाया तो 5,000 है, लेकिन जो जिसका बच्चा अभी केजी में पढ़ रहा है उसको सीधा 10,000 का भार पड़ रहा है। ये आपके हिसाब से वाजिब है, क्या मानते हैं आप? अब देखिए, ये तो मेरा जो है वाजिब क्या है क्या नहीं, ये मैनेजमेंट का डिसीजन होता है। नहीं, आपका हो, आपका तो आपके हिसाब से वाजिब है ये? देखिए, मुझे मैं क्या बताऊं कि ये जो आपका बच्चा हो तो क्या फील करता है? नहीं, ये जो है मैनेजमेंट के क्या खर्चे हैं क्या उसके ऊपर आधारित रहता है। તો આ તરફ વાલીઓ જણાવી રહ્યા છે કે બાળકોને બસમાં બેસવાની સગવડ પણ આપવામાં નથી આવતી। બસમાં શિક્ષકો બેઠા હોય છે અને બાળકો ઊભા રહીને આવે છે। મારા છોકરાઓ 3 વ્હાઇટ હાઉસમાં છે, બસમાં જ્યારે આવે છે એની કોઈ સગવડ છે નહીં। 6 છોકરાઓ 7 છોકરાઓ એક સીટમાં ભરે છે અને મેડમો પણ એવું જ છે, છોકરાઓને ઊભા કરી અને પોતે ઊભા રહે છે, પોતે એ સીટમાં બેસી જાય છે। આવી તો એ લોકો અગવડતા રાખી છે, તો આના બધા કાંક તો નિર્ણય લેવા જોઈએ।